રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી વરસાદી માહોલ। ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની સવારી। ડુમિયાણી, સેવંત્રા, ખાખી, જાડિયા, ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સારા વરસાદથી કૃષિ પાકોને લાભ થવાની ખેડૂતોને આશા। કચ્છમાં સ્ટન્ટ કરવા જતા 2 થાર ગાડી દરિયામાં ફસાઈ। મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધબંદર પરના દ્રશ્યો। સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી ગાડીને બહાર કાઢી। બંને કાર ચાલકો સામે ગુનો નોંધી કારને ડિટેઇન કરાઈ। દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। દેશના ઘણા ભાગો વરસાદમાં તરબોળ થઈ જવાની હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ। ગુજરાતમાં આગમનના 13 દિવસ બાદ ચોમાસું આગળ વધ્યું। નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ સુધી પહોંચ્યું ચોમાસું। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ ચોમાસું બેઠું। સાથે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચ્યું।